એક વૃદ્ધ પિતા જેમણે આખી જિંદગી પોતાની દીકરીને એક રાજકુમારી જેમ ઉછેરી હોય, તે આજે પોતાના જમાઈ સામે લાચાર થઈને હાથ જોડીને ઊભા છે. આ દ્રશ્ય જોઈને આખું ગામ શાંત હતું. રસ્તા પર લોકો અટકી ગયા હતા, વાહનો થંભી ગયા હતા અને આકાશમાં પક્ષીઓનો કલરવ પણ જાણે એક ક્ષણ માટે શાંત થઈ ગયો હતો. પણ સવાલ એ હતો કે જે સસરાની છાતી હંમેશા ગર્વથી ફૂલેલી રહેતી હતી, આજે એ જ છાતી દુઃખના ભાર નીચે કેમ દબાયેલી હતી? જમાઈએ એવું તે શું કર્યું હતું કે એક પિતાએ પોતાની ગરિમા ભૂલીને હાથ જોડવા પડ્યા? શું આ ગુસ્સો હતો, બદલો હતો, કે પછી કોઈ એવી ઘટના જેણે સંબંધોની વ્યાખ્યા જ બદલી નાખી? આજે આપણે જે વાર્તા સાંભળવાના છીએ તે કોઈ સામાન્ય વાર્તા નથી. તે એક એવા સંબંધની વાર્તા છે જેમાં પ્રેમ પણ છે અને કડવાશ પણ. તો મિત્રો, આ વાર્તા આખી સાંભળજો અને જો વાર્તા ગમે તો વાર્તાને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ. ગામના છેવાડે આવેલું રઘુનાથ દાદાનું ઘર. એક સમયે આ ઘરમાં હાસ્યની રમઝટ જામતી હતી. દીકરી સાવિત્રી જ્યારે પરણીને સાસરે ગઈ ત્યારે રઘુનાથ દાદાને લાગ્યું કે જાણે ઘરનો જીવ જ નીકળી ગયો છે. દીકરીનો પતિ રાજેશ શહેરનો છોકરો, દેખાવમાં ભોળો અને સ્વભાવમાં થોડો શાંત. લગ્નના પહેલા 2-3 વર્ષ તો ખૂબ સરસ ગયા, પણ પછી સમયનું પૈડું ફર્યું. રઘુનાથ દાદા ખેડૂત હતા, જમીન ઓછી હતી, પણ માન અને મર્યાદા ખૂબ હતી. એક દિવસ રાજેશ ગામડે આવ્યો, સાથે સાવિત્રી પણ હતી. પણ આ વખતે તેઓ જે રીતે આવ્યા હતા તે જોઈને જ રઘુનાથ દાદાને અંદરથી કંઈક ફાળ પડી ગઈ. રાજેશના ચહેરા પર પેલું જૂનું સ્મિત નહોતું, એના બદલે એક વિચિત્ર ગંભીરતા હતી. તે સીધો ઘરમાં ગયો અને સોફા પર બેસી ગયો. રઘુનાથ દાદાએ પાણીનો ગ્લાસ આપ્યો તો રાજેશે સામે જોયું પણ નહીં. સાવિત્રીની આંખોમાં પાણી હતા જે તે સતત લૂછી રહી હતી. રઘુનાથ દાદાને થયું કે કંઈક તો બન્યું જ છે. સાંજનો સમય હતો, આકાશમાં કેસરી રંગ પ્રસરેલો હતો, પણ ઘરમાં અંધારું ઘેરાઈ રહ્યું હોય તેમ લાગતું હતું. રઘુનાથ દાદાએ ધીમેથી પૂછ્યું, બેટા રાજેશ, બધું કુશળ તો છે ને? સાવિત્રી કેમ આમ રડતી જણાય છે? રાજેશ એક ક્ષણ મૌન રહ્યો. તેણે પોતાની બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને ટેબલ પર પછાડ્યા. એ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. એ કાગળો જોઈને રઘુનાથ દાદાના હાથ ધ્રુજવા લાગ્યા. તે દસ્તાવેજ હતા જે રઘુનાથ દાદાની એ જમીનના હતા, જે તેમની આખી મૂડી હતી. રાજેશે ઠંડા કલેજે કહ્યું, દાદા, મારે હવે આ ઘર કે તમારી જમીનમાં કોઈ રસ નથી, પણ તમારે જે જવાબદારી નિભાવવી જોઈએ તે તમે નથી નિભાવી. રઘુનાથ દાદાને સમજાયું નહીં કે તે કઈ જવાબદારીની વાત કરે છે. તેમણે પૂછ્યું, બેટા, તું શું કહેવા માંગે છે? મેં તો હંમેશા તારા માટે સારું જ વિચાર્યું છે. રાજેશ ઊભો થયો. તેણે સાવિત્રીનો હાથ પકડ્યો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. તે દરવાજા પહોંચ્યો ત્યારે પાછળ ફરીને બોલ્યો, તમે એક દીકરીના પિતા તરીકે નિષ્ફળ રહ્યા છો દાદા, અને આજે હું તમને એ જ સાબિત કરવા આવ્યો છું કે તમે જે ગર્વ કરો છો તે ખોટો છે. એ રાત્રે રઘુનાથ દાદા ઊંઘી ન શક્યા. તેઓ વારંવાર વિચારી રહ્યા હતા કે ક્યાં ભૂલ થઈ. શું એક પિતાનો પ્રેમ જમાઈ માટે પૂરતો નથી હોતો, કે પછી જમાઈના મનમાં કોઈ એવી વાત ભરાઈ ગઈ હતી જે તેમને ખબર જ નહોતી? હજુ તો રાતનો પહેલો પ્રહર હતો, પણ રઘુનાથ દાદાને લાગતું હતું કે આખી રાત તેમની પરીક્ષા લેવાની છે. તેમની આંખ સામે જૂના પ્રસંગો આવવા લાગ્યા. સાવિત્રીનું હસવું, રાજેશ સાથેની તેની મજાક અને અચાનક આવેલી આ કડવાશ. બીજા જ દિવસે સવારે શું થવાનું હતું તેનો તેમને અંદાજ પણ નહોતો. તે જ સવારે ગામના ચોરે એ દ્રશ્ય સર્જાવાનું હતું જેણે સૌને હચમચાવી દીધા. રઘુનાથ દાદાએ હાથ જોડ્યા, પણ એ હાથ કોના સામે જોડ્યા હતા? શું તે પોતાની દીકરીને બચાવવા હતા કે જમાઈના અહંકારને તોડવા? રાતભરના ઉજાગરા પછી રઘુનાથ દાદાના ચહેરા પર થાક અને મૂંઝવણ સ્પષ્ટ દેખાતા હતા. સવારનો સૂરજ ઉગ્યો, પણ એ સૂરજમાં રઘુનાથ દાદાને ઉજાસ નહીં પણ કાળા વાદળો દેખાઈ રહ્યા હતા. રાજેશ જે રીતે કહી ગયો હતો એ વાતનો અર્થ તેમને સમજાતો નહોતો. જવાબદારી, આ એક શબ્દમાં જ બધું છુપાયેલું હતું. શું રાજેશને લાગે છે
કે તેમણે સાવિત્રીને ઉછેરવામાં કમી રાખી હતી, કે પછી તેને દહેજ કે મિલકતની અપેક્ષા હતી? ના, રાજેશ એવો છોકરો નહોતો, એટલે જ મગજ વધુ ચક્રાવે ચડતું હતું. ગામના ચોરે સવારની પંચાયત ભરાવાની હતી. રઘુનાથ દાદાને સમાચાર મળ્યા કે રાજેશ ગામના મુખ્ય વ્યક્તિઓ સાથે બેઠો છે અને કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યો છે. સાવિત્રી ઘરની એક ખૂણામાં બેસીને રડતી હતી. દાદાએ પૂછ્યું, બેટા, તે શું કર્યું છે? મને સાચું કહે. રાજેશ શા માટે આટલો ગુસ્સામાં છે? સાવિત્રીએ નીચું જોઈને કહ્યું, પપ્પા, તમે જેને અત્યાર સુધી દુનિયાની શ્રેષ્ઠ દીકરી માની છે, તેના માટે તમે શું કર્યું છે તે પૂછો રાજેશને. રાજેશ કહે છે કે તમે હંમેશા તમારી દીકરીની ભાવનાઓ કરતા ગામના લોકોનું અને તમારી પ્રતિષ્ઠાનું વધુ ધ્યાન રાખ્યું છે. રઘુનાથ દાદા સ્તબ્ધ થઈ ગયા. શું એક દીકરીના પિતા તરીકે આટલું કરવું ગુનો છે? તેમણે પોતાની દીકરીને સુખી કરવા માટે પોતાની જમીન ગીરવે મૂકી હતી, તેને ભણાવી હતી. આજે એ જ દીકરી તેના પતિના પક્ષમાં બોલી રહી હતી. દાદાનું હૃદય એક પળ માટે જાણે બંધ થઈ ગયું. તેમને લાગ્યું કે જીવનભરની કમાણી તો દીકરીનો પ્રેમ હતો અને આજે એ પણ તેમની સાથે નથી. તેઓ ધીમા પગલે ગામના ચોરે પહોંચ્યા. ત્યાં લોકોનું ટોળું હતું. વચ્ચે રાજેશ ઊભો હતો. તેણે રઘુનાથ દાદાને જોતા જ એક તીક્ષ્ણ નજર નાખી. તેની આંખોમાં નફરત નહોતી, પણ એક પ્રકારનો આક્રોશ હતો જે વર્ષોથી અંદરને અંદર સળગતો હતો. રાજેશે આજુબાજુના લોકોને સંબોધીને કહ્યું, આજે મારે આ ગામને એક સચ્ચાઈ બતાવવી છે જે વર્ષોથી દબાયેલી છે. રઘુનાથ દાદા, તમે હંમેશા કહેતા કે તમે દીકરી માટે જીવો છો, તો આજે એ દીકરીનું સન્માન તમારી મર્યાદાથી મોટું છે કે નાનું, એ નિર્ણય તમે જ કરજો. લોકોમાં ગણગણાટ શરૂ થયો. કોઈ કહેતું, શું થયું હશે? તો કોઈ કહેતું, જમાઈને કંઈક જરૂર હશે. રઘુનાથ દાદા વચ્ચે બોલ્યા, બેટા, જે હોય તે ખુલીને કહે, આ રીતે તમાશો ન કર. રાજેશે પોતાની બેગમાંથી એક જૂની ડાયરી કાઢી. એ ડાયરી રઘુનાથ દાદાની હતી. દાદાને યાદ આવ્યું કે આ ડાયરી તો તેમણે વર્ષો પહેલા ક્યાંક ખોઈ નાખી હતી. એમાં તેમના અંગત વિચારો અને સાવિત્રીના બાળપણના સ્મરણો લખેલા હતા. રાજેશે ડાયરીના પાના ફેરવતા કહ્યું, દાદા, આમાં તમે લખ્યું છે કે તમને દીકરી કરતાં તમારી સામાજિક પ્રતિષ્ઠા વધુ વાલી હતી અને તે દિવસે તમે સાવિત્રીની એક એવી ભૂલ છુપાવી હતી જેણે આગળ જઈને મારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂક્યો. તમે સત્ય છુપાવ્યું હતું. રઘુનાથ દાદાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને એ દિવસ યાદ આવી ગયો. વર્ષો પહેલા સાવિત્રીથી અજાણતા એક એવી ઘટના બની હતી જેના કારણે રઘુનાથ દાદાએ સમાજની બીકે તેને કોઈને પણ નહોતી જણાવી. તેમણે એ સત્યને દફનાવી દીધું હતું. તેમને લાગતું હતું કે તે દીકરીને બચાવી રહ્યા છે, પણ આજે તેમને સમજાયું કે તે સત્યને દફનાવીને તેમણે દીકરીને ખોટા રસ્તે ધકેલી દીધી હતી. રાજેશની વાત સાચી હતી. તેણે જે જવાબદારીની વાત કરી હતી તે સાચું બોલવાની, સત્યને સ્વીકારવાની જવાબદારી હતી. રઘુનાથ દાદા ત્યાં જ ઢળી પડ્યા. આખા ગામની નજર તેમની સામે હતી. તેમણે શું કરવું? શું તે પોતાની પ્રતિષ્ઠા બચાવે કે પછી જે ભૂલ વર્ષો પહેલા થઈ હતી તેને આજે બધાની સામે સ્વીકારી લે? વાતાવરણમાં ભારે તણાવ હતો. રાજેશ હાથમાં ડાયરી લઈને ઊભો હતો અને રઘુનાથ દાદાનું મન મંથન કરી રહ્યું હતું. આ એક ક્ષણ, આ એક નિર્ણય તેમના આખા જીવનની કમાણી નક્કી કરવાનો હતો. ગામના ચોરે જ સન્નાટો છવાયેલો હતો. લોકોના શ્વાસ લેવાનો અવાજ પણ જાણે સંભળાતો હતો. રઘુનાથ દાદાના હાથ ધ્રુજતા હતા. તેમણે તે ડાયરી તરફ જોયું જેના પાનાઓમાં તેમનું આખું જીવન કેદ હતું. વર્ષો પહેલા સાવિત્રી જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે તેનાથી એક ભૂલ થઈ હતી. તેણે અજાણતામાં એક પાડોશીની મૂલ્યવાન વસ્તુ ગુમાવી દીધી હતી અને ડરના માર્યા જૂઠું બોલી હતી. રઘુનાથ દાદાએ ત્યારે જમીન વેચીને તે વસ્તુની ભરપાઈ કરી દીધી હતી, પણ સાવિત્રીને ક્યારેય સત્યનો સામનો કરવા નહોતો દીધો. તેમણે તેને પ્રેમથી ઢાંકી દીધી હતી, પણ એ જ સત્ય આજે સાવિત્રીના સ્વભાવમાં એક પ્રકારનો અહમ અને જૂઠ બોલવાની ટેવ બનીને ઊભો હતો. રાજેશની આંખોમાં અંગારા હતા.
તેણે સખત અવાજે કહ્યું, દાદા, તમે મને સાવિત્રી આપી, પણ એ સત્ય ન આપ્યું જેણે તેને અંદરથી ખોખલી કરી નાખી છે. લગ્ન પછી જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે મને લાગ્યું કે તમે દીકરીના લાડ લડાવીને બગાડી છે. તેણે તમારી જ શીખાવેલી રીત અપનાવી છે. કોઈ પણ ભૂલ થાય એટલે તેને છુપાવી દેવાની અને બીજા પર દોષ નાખી દેવાનો. રઘુનાથ દાદાને લાગ્યું કે કોઈએ તેમના હૃદયમાં ખંજર ભોંક્યું છે. તેઓ હજુ કંઈ બોલે તે પહેલા જ સાવિત્રી ભીડમાંથી બહાર આવી. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના ચહેરા પર એક અજીબ ગુસ્સો હતો. તે બોલી, હા પપ્પા, રાજેશ સાચું કહે છે. તમે મને સાચું બોલતા ક્યારેય શીખવ્યું જ નથી. તમે હંમેશા મને બચાવી છે, પણ એ રક્ષણ મને કાયર બનાવી ગયું છે. આજે મારા લગ્ન તૂટવાના આરે છે અને એનું કારણ તમે છો. આ સાંભળીને રઘુનાથ દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાયું કે આજે તેઓ જે કંઈ પણ સાંભળી રહ્યા છે તે તેમના જ ભૂતકાળનો પડઘો છે. તેમણે સાવિત્રી સામે જોયું, પછી રાજેશ સામે. તેમને અહેસાસ થયો કે રાજેશ આ બધું માત્ર ગુસ્સામાં નથી કરી રહ્યો. તે સાવિત્રીને એક સાચી અને મજબૂત સ્ત્રી બનાવવા માંગે છે. રઘુનાથ દાદાએ આજુબાજુના લોકો સામે જોયું. લોકો ટીકા કરી રહ્યા હતા, પણ દાદાએ આજે પહેલીવાર પોતાની પ્રતિષ્ઠાની પરવા છોડી દીધી હતી. તેમણે ધીમેથી પોતાના હાથ જોડ્યા. તેમણે રાજેશ સામે નહીં, પણ આખા ગામ સામે હાથ જોડ્યા. ગામના લોકો નવાઈ પામી ગયા હતા કે આટલો અભિમાની માણસ આજે કેમ આટલો નમ્ર બની ગયો છે. રઘુનાથ દાદા ધ્રુજતા અવાજે બોલ્યા, મેં ભૂલ કરી છે. એક પિતા તરીકે મેં દીકરીને પ્રેમ કરવામાં અંધાપો બતાવ્યો છે. હું આજે કબૂલ કરું છું કે મેં સત્ય છુપાવ્યું હતું. રાજેશ, તારો ગુસ્સો વ્યાજબી છે. મેં તારા જીવનમાં પણ એક એવી સ્ત્રીને સામેલ કરી જેણે સત્યનો સામનો કરવાનું ક્યારેય શીખ્યું જ નહોતું. દાદાના આ એકરારથી ત્યાં હાજર લોકોના મોઢા ખુલ્લા રહી ગયા. કોઈને અપેક્ષા નહોતી કે રઘુનાથ દાદા આટલી સરળતાથી પોતાની હાર સ્વીકારી લેશે. રાજેશે આ જોયું અને તેનો ગુસ્સો એક ક્ષણમાં ઓગળી ગયો. તેને સમજાયું કે જે સત્ય માટે તે લડી રહ્યો હતો તે આજે બહાર આવી ગયું છે. વાતાવરણ ગંભીર હતું, પણ હવે તેમાં એક પ્રકારની શુદ્ધિ હતી. રઘુનાથ દાદાએ હાથ જોડીને જે કર્યું હતું તેનાથી ગામમાં એક નવી ચર્ચા શરૂ થઈ હતી. બધાને લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું, પણ રાજેશ ત્યાંથી મૌન થઈને ચાલ્યો ગયો. રઘુનાથ દાદા અને સાવિત્રી પાછળ રહી ગયા. એક અધૂરા સંબંધના ભાર સાથે રઘુનાથ દાદાના હાથ જોડીને કરેલા એકરારથી ગામના ચોરે સોપો પડી ગયો હતો. રાજેશ ત્યાંથી કશું જ બોલ્યા વગર નીકળી ગયો હતો, પણ તેના ચહેરા પરનો ક્રોધ હવે શાંતિમાં ફેરવાઈ રહ્યો હતો. સાવિત્રી ત્યાં સ્થિર ઊભી હતી. તેણે તેના પિતાને જીવનમાં પહેલીવાર આટલા લાચાર અને નમ્ર જોયા હતા. જે પિતાનું માન રાખવા માટે તે હંમેશા પોતાની ભૂલો છુપાવતી હતી, આજે એ જ પિતાએ બધાની વચ્ચે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. ઘરે પાછા ફરતી વખતે રઘુનાથ દાદા અને સાવિત્રી વચ્ચે કોઈ વાત ન થઈ. રસ્તા પરના ઝાડના પાંદડાઓ પણ જાણે તે મૌનને અનુભવી રહ્યા હતા. ઘરે પહોંચતા જ સાવિત્રીએ રડતા રડતા પૂછ્યું, પપ્પા, તમે કેમ આવું કર્યું? તમારે બધાની સામે નીચા નમવાની શું જરૂર હતી? તમે તો અમારા ઘરની ઇજ્જત હતા. રઘુનાથ દાદાએ દીકરીના ખંભા પર હાથ મૂક્યો અને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, બેટા, ઇજ્જત સત્યના પાયા પર ટકેલી હોય છે, જૂઠાણાના મહેલ પર નહીં. હું વર્ષોથી એ જ ભૂલ કરી રહ્યો હતો. હું તને પ્રેમ કરવામાં એટલો અંત થઈ ગયો હતો કે મેં તને સંઘર્ષનો સામનો કરતા શીખવ્યું જ નહીં. મેં તને કાચની પૂતળી બનાવી દીધી જે જરા કથળાતા તૂટી જવાની બીક રાખે. સાચો પ્રેમ એ નથી કે જે બધું જતું કરે, પણ એ છે જે તમને સાચું બોલતા અને મજબૂત બનાવતા શીખવે. સાવિત્રી આ શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે ક્યારેય આ દ્રષ્ટિકોણથી વિચાર્યું જ નહોતું. બીજી તરફ રાજેશ પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યો હતો. તેણે જે કર્યું તે સાવિત્રીને દુઃખી કરવા માટે નહીં, પણ તેનામાં રહેલા અહંકારને તોડવા માટે કર્યું હતું.
રાજેશ જાણતો હતો કે જો સાવિત્રી તેના પિતાના ખોટા રક્ષણ હેઠળ રહી તો તે ક્યારેય એક સમજદાર જીવનસાથી બની શકશે નહીં. રાત્રે રાજેશે રઘુનાથ દાદાને ફોન કર્યો. રઘુનાથ દાદાને લાગ્યું કે કદાચ રાજેશ ફરી કોઈ ફરિયાદ કરશે, પણ રાજેશે શાંત અવાજે કહ્યું, દાદા, આજે તમે જે કર્યું તે પછી મને સમજાયું કે તમે હજુ પણ મારી સાવિત્રીને બદલવા માંગો છો. જો તમે તૈયાર હો તો આવતીકાલે આપણે ફરીથી વાત કરીએ. મારે સાવિત્રીને તે બધું જ કહેવું છે જે મેં છુપાવી રાખ્યું હતું. રઘુનાથ દાદાને આશાનું એક કિરણ દેખાયું. તેમને સમજાયું કે આ માત્ર ઝઘડો નહોતો, પણ સંબંધોના શુદ્ધિકરણની પ્રક્રિયા હતી, જે જમાઈએ આજે સસરાને હાથ જોડવા મજબૂર કર્યા હતા. તે જમાઈ હવે પરિવારને જોડવા માંગતો હતો. બીજા દિવસે સવારે રાજેશ ઘરે આવ્યો. સાવિત્રી ડરતી ડરતી સામે આવી. રાજેશે સાવિત્રીનો હાથ પકડ્યો અને તેને તે જૂની ઘટના વિશે વાત કરવાનું કહ્યું, જેણે આટલો મોટો વંટોળ ઊભો કર્યો હતો. સાવિત્રીએ આજે પહેલીવાર કોઈ પણ ડર વગર આંખમાં આંસુ સાથે પોતાની ભૂલ કબૂલ કરી. રઘુનાથ દાદા એક ખૂણે બેસીને આ બધું જોઈ રહ્યા હતા. આજે તેમને લાગ્યું કે તેમનો જમાઈ ખરેખર તેમના દીકરા જેવો જ છે, જેણે આજે તેમના ઘરના મૂળને મજબૂત બનાવ્યા હતા. ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. નફરતની જગ્યાએ હવે એક સમજદારી આવી રહી હતી. રાજેશ અને સાવિત્રી વચ્ચે જે અંતર હતું તે હવે ઓગળી રહ્યું હતું. રઘુનાથ દાદાએ આજે સમજ્યું કે ક્યારેક જમાઈએ કરેલો સખત વ્યવહાર એ આશીર્વાદ સમાન હોય છે, જે પરિવારને વિખરાતા બચાવે છે. ઘરના આંગણે સવાર પડી હતી, પણ આ સવાર ગઈકાલની સવાર જેવી નહોતી. હવામાં એક નવી તાજગી હતી, જાણે જૂના કચરાને સાફ કરીને ઘરને ફરીથી નવું રૂપ આપવામાં આવ્યું હોય. રઘુનાથ દાદા વહેલી સવારે ઉઠીને આંગણામાં બેઠા હતા. તેમની નજર સામે પેલું દ્રશ્ય વારંવાર તરવરતું હતું, જ્યારે તેમણે ગામના ચોરે હાથ જોડ્યા હતા. હવે તેમને હાથ જોડવામાં શરમ નહીં, પણ એક પ્રકારની હળવાશ અનુભવાતી હતી. રાજેશ અને સાવિત્રી રૂમમાંથી બહાર આવ્યા. બંનેના ચહેરા પર ગમગીની નહોતી, પણ એક એવી ગંભીરતા હતી જે સમજદારી સૂચવતી હતી. રાજેશે રઘુનાથ દાદાની સામે જોયું અને નમ્રતાથી કહ્યું, દાદા, ગઈકાલે મેં જે કંઈ પણ કર્યું તેના માટે કદાચ તમને દુઃખ થયું હશે, પણ આજે જ્યારે મેં સાવિત્રી સાથે શાંતિથી વાત કરી ત્યારે મને સમજાયું કે તે તમારી દીકરીઓની સાથે મારી જીવનસાથી પણ છે. તમારી ભૂલ કદાચ પ્રેમની અતિશયતા હતી અને મારી ભૂલ કદાચ મારા અહમની અતિશયતા. રઘુનાથ દાદાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે રાજેશનો હાથ પોતાના હાથમાં લીધો. બેટા, તે મને જે પાઠ શીખવ્યો છે તે જિંદગીના આટલા વર્ષોમાં હું ક્યારેય શીખી ન શક્યો. સાવિત્રી હંમેશા ડરમાં જીવતી હતી કે તેના પપ્પા શું વિચારશે, પણ આજે તે પોતાની ભૂલ સ્વીકારીને આઝાદ થઈ ગઈ છે. સાવિત્રી પાસે આવી અને તેણે રઘુનાથ દાદાને પગે લાગીને માફી માંગી. પપ્પા, મને માફ કરજો કે મેં તમને સમાજની સામે નીચા જોવા જેવી પરિસ્થિતિમાં મૂક્યા, પણ રાજેશના એ કડવા શબ્દો જ હતા જેણે મારી આંખ ખોલી દીધી. આજે હું જે કંઈ છું તે તમારા સંસ્કાર અને રાજેશની સ્પષ્ટતાને કારણે છું. વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘરમાં પક્ષીઓનો કલરવ પણ જાણે શાંત થઈ ગયો હતો. રઘુનાથ દાદાએ બંનેને પ્રેમથી ભેટી પડ્યા. આજે તેમને સમજાયું કે દીકરીને લાડ લડાવવા એ એટલે તેને સંસારના ઝંઝાવાતોથી દૂર રાખવી એવું નથી, પણ તેને એટલી શક્તિ આપવી કે તે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે. રાજેશે જે અણધાર્યો મહેમાન બનીને આવ્યો હતો, આજે તે ઘરનો સાચો રક્ષક બની ગયો હતો. ગામના લોકો જેઓ ગઈકાલે રઘુનાથ દાદાની મજાક ઉડાવતા હતા, તેમના પર ટીકા કરતા હતા, તેઓ પણ આજે જ્યારે ઘરથી પસાર થયા ત્યારે તેમણે જોયું કે રઘુનાથ દાદાના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. કોઈએ પૂછ્યું, દાદા, બધું ઠીક થઈ ગયું? રઘુનાથ દાદાએ ગર્વથી જવાબ આપ્યો, હા, આજે અમારું ઘર ફરીથી જીવતું થયું છે. રાજેશ હવે પોતાની નોકરી પર પાછા ફરવા નીકળવાનો હતો, પણ આ વખતે તે એકલો નહોતો. તેની સાથે સાવિત્રી હતી, જે હવે વધુ આત્મવિશ્વાસથી ભરેલી હતી. જતા જતા રાજેશે દાદાને કહ્યું, દાદા,
હવે જ્યારે પણ આવીશ ત્યારે ફક્ત પ્રેમ અને ખુશીઓ સાથે આવીશ. તમે ચિંતા ન કરતા, તમારી દીકરી હવે જવાબદાર બની ગઈ છે. રઘુનાથ દાદાએ આશીર્વાદ આપ્યા. જે જમાઈ સામે તેમણે હાથ જોડ્યા હતા, આજે એ જ હાથ તેના વહાલથી વિદાય આપવા માટે ઊંચા થયા હતા. જે ઘર કાલ સુધી તૂટવાની અણી પર હતું, તે આજે સંબંધોના પાકા સિમેન્ટથી ફરીથી જોડાઈ ગયું હતું. પણ શું આ પરિવર્તન કાયમી રહેશે? જીવન તો હજુ ઘણું લાંબુ હતું. સમય પસાર થતા વાર નથી લાગતી. આજે તે ઘટનાને વીત્યાને 1 વર્ષ થઈ ગયું હતું. રઘુનાથ દાદાના ઘરની પરિસ્થિતિ આજે સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. તે ઘર જે ક્યારેક મૌન અને તણાવથી ભરેલું રહેતું હતું, આજે ત્યાં હાસ્યના ફુવારા ઉડતા હતા. દર મહિને રાજેશ અને સાવિત્રી નિયમિતપણે ગામડે આવતા અને આ વખતે તેઓ કોઈ ડર કે ગેરસમજ સાથે નહીં, પણ ખુલ્લા મને એકબીજા સાથે વાતો કરતા. એક સાંજે રઘુનાથ દાદા આંગણામાં બેઠા હતા. રાજેશ અને સાવિત્રી તેમની પાસે ગયા. રાજેશ દાદાના હાથમાં એક ભેટ મૂકી. તે કોઈ મોંઘી વસ્તુ નહોતી, પણ એક ફ્રેમ કરેલો ફોટો હતો, જેમાં રઘુનાથ દાદા ગામના ચોરે હાથ જોડીને ઊભા હતા. દાદાને આ જોઈને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, બેટા, આ ફોટો કેમ? એ તો મારી સૌથી મોટી લાચારીની ક્ષણ હતી. રાજેશે સ્મિત સાથે કહ્યું, દાદા, એ તમારી લાચારી નહોતી, એ તમારી સૌથી મોટી જીત હતી. એ દિવસે તમે તમારા અહંકારને હરાવીને સત્યનો સ્વીકાર કર્યો હતો. એ હાથ જોડીને તમે કોઈને નમન નહોતું કર્યું, પણ એક નવો પાયો નાખ્યો હતો, જેના પર આજે અમારો સંબંધ ટકેલો છે. એ ક્ષણે જ તમે સાબિત કર્યું કે તમે એક પિતા તરીકે કેટલા મહાન છો. સાવિત્રીએ પણ દાદાના ખંભે માથું મૂકીને કહ્યું, પપ્પા, તે દિવસે તમે જે કર્યું તેનાથી જ હું સમજી શકી કે મારે મારી ભૂલો છુપાવવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. આજે હું જે કંઈ પણ છું તે તમારા એ સાહસને કારણે છું. તમે માત્ર મને જન્મ જ નથી આપ્યો, પણ મને જીવતા પણ શીખવ્યું છે. રઘુનાથ દાદાની આંખો ભરાઈ આવી. તેમને સમજાયું કે જમાઈએ તે દિવસે જે કડવાશ બતાવી હતી તે હકીકતમાં એક કડવી દવા જેવી હતી, જેણે આખા પરિવારની બીમારી દૂર કરી દીધી હતી. આજે તેમને જમાઈમાં એક પુત્ર દેખાતો હતો અને દીકરીમાં એક પરિપક્વ સ્ત્રી. જે પ્રશ્ન સૌના મનમાં હતો, જમાઈએ એવું તે શું કર્યું કે સસરાએ હાથ જોડ્યા? તેનો જવાબ આજે સ્પષ્ટ હતો. જમાઈએ સસરાના જૂઠ અને અહંકારના પડદાને તોડીને તેમને એક નવું જીવન આપ્યું હતું. દાદાએ આકાશ સામે જોયું અને મનમાં ભગવાનનો આભાર માન્યો. તેમને સમજાયું કે જીવનમાં ઘણીવાર આપણે જે દુઃખને અભિશાપ માનીએ છીએ તે ક્યારેક આશીર્વાદ બનીને આવે છે. સંબંધોમાં ક્યારેય કડવાશની પણ જરૂર હોય છે, જેથી મીઠાશની સાચી કિંમત સમજાય. રઘુનાથ દાદાનું ઘર હવે માત્ર ઈંટોનું બનેલું મકાન નહોતું, પણ પ્રેમ, વિશ્વાસ અને સત્યનું એક મંદિર બની ગયું હતું. દાદાએ રાજેશ અને સાવિત્રીનો હાથ પકડ્યો અને કહ્યું, આજે મને સમજાયું કે સંબંધોમાં પ્રેમ કરતાં પણ વધુ જરૂરી છે સત્ય. જ્યારે સત્ય હોય છે ત્યારે પ્રેમ આપોઆપ આવી જ જાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, પણ ક્યારેય સત્યનો માર્ગ છોડવો જોઈએ નહીં. સંબંધોની ઇમારત હંમેશા પારદર્શિતા અને એકબીજા પ્રત્યેના વિશ્વાસ પર ટકેલી હોય છે. અહંકાર છોડવો એ હાર નથી, પણ મોટા થવાની શરૂઆત છે. અને સૌથી મહત્વનો સાચો પિતા કે જીવનસાથી તે જ છે જે તમને તમારી ભૂલ બતાવીને તમને વધુ સારા માણસ બનાવે છે. જય માતાજી.